વલસાડમાં જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પૂર ઝડપે દોડતી કારમાં એક યુવકે જોખમી સ્ટન્ટ કરીને સીન સપાટા કર્યા। નેશનલ હાઈવે પર વાહનોની સતત અવરજવર વચ્ચે પૂર ઝડપે દોડતી કારના સનરૂફમાંથી એક યુવક બહાર આવે છે, તો ત્યારબાદ કારની ઉપર બેસીને જોખમી સ્ટન્ટ પણ કરે છે। અમદાવાદમાં શ્વાનની લઘુશંકા બાબતે ઝઘડો થયો। 3 લોકો ભેગા મળી અને વૃદ્ધ સાથે તેઓએ મારામારી કરી છે। અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારની આ ઘટના છે અને પોલીસે ફરિયાદ નોંધીને તપાસ પણ હાથ ધરી છે। તો દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે વૃદ્ધને 2 થી 3 લોકો માર મારી રહ્યા છે અને મામલો હતો શ્વાનની લઘુશંકાને લઈને અને તે મામલે એક વૃદ્ધને માર મારવામાં આવ્યો છે, જેનો વિડીયો પણ સામે આવ્યો। ગાળાગાળી કરવા માંડ્યો અને એકદમ મુશ્કેલ આવી ગયો। મને 4-5 લાકડી એને મારી દીધી અને એકદમ વિભત્સમાં બોલવા માંડ્યો અને અહીંથી તમને ભગાડી મૂકીશ ને કોઈને રહેવા નહીં દેવું ને આવું બધું બોલવા માંડ્યો। સુરતના સચિનમાં એટીએમ તોડવાનો પ્રયાસ થયો છે। સચિન જીઆઈડીસીમાં વિશાલનગર નજીકની આ ઘટના છે। એટીએમ તોડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ પણ શરૂ કરી છે। દેશભરમાં આજે જેઈઈની પરીક્ષા આઈઆઈટી સહિતની ઉચ્ચ સંસ્થાઓ માટે યોજાઈ રહી છે। પરીક્ષા અમદાવાદમાં 1500 વિદ્યાર્થીઓ 2 પાળીમાં આપી રહ્યા છે। આ પરીક્ષા સવારે 9 થી 12 અને 3 થી 6 વાગ્યા સુધી આ પરીક્ષાનું આયોજન કરાયું છે। તો હવે ડ્રોન કરશે મચ્છરોનો સફાયો। સુરતમાં તંત્રએ શોધી કાઢ્યો છે તોડ। મચ્છર ભગાડવા માટે ડ્રોનથી દવાનો છંટકાવ। સુરત મહાનગરપાલિકા દ્વારા અનોખી કામગીરી કરવામાં આવી છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રોન દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી, જ્યાં મચ્છરોના ઉપદ્રવને દૂર કરવા પાલિકા હવે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરશે, જે કામગીરી ચોમાસા દરમિયાન પણ કરવામાં આવશે। સફાઈ કર્મચારીઓ જ્યાં જ્યાં આવા સ્થળોએ પહોંચી ન શકે તેવા સ્થળો પર ડ્રોન દ્વારા નિરીક્ષણ કરીને દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે। તો સુરત મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું છે તો શહેરના જહાંગીરપુરા સહિત ભેસ્તાન વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને જેના કારણે લોકોને પણ મુશ્કેલી નડી રહી છે। સ્થાનિક પ્રજા તોબા પોકારી ઉઠી છે અને વારંવાર સ્થાનિક લોકો દ્વારા આ મામલે પાલિકાને લેખિતમાં અને ઓનલાઈન દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદના પગલે સુરત મેયર સહિત પાલિકાની ટીમ અને અન્ય પદાધિકારીઓ સ્થળ પર મુલાકાત કરી અને ત્યારબાદ તેઓ આ રીતે અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરી રહ્યા છે, જેથી મચ્છરોનો સફાયો થઈ શકે। આ વિસ્તારમાં ખૂબ જ મચ્છરની ફરિયાદ હતી, એટલે સુરત મહાનગરપાલિકાએ એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ, જ્યાં સફાઈ કર્મી ભાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જઈને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું। આ ડ્રોનનો ઉદ્યોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે। મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણા હશે, અગાસીમાં પાણી ભરાણ હશે, તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું। અમદાવાદના કેકે જ્વેલર્સે કર્મચારીઓને ગાડી, 2 વ્હીલર અને મોંઘા દાટ ફોન સહિતની ભેટ આપી છે। કંપનીનું ટર્નઓવર 200 કરોડ પર પહોંચતા કંપનીના માલિકે કર્મચારીઓને ભેટ આપી છે અને જેમાં શરૂઆતથી જ કંપનીનો સાથ આપનારા કર્મચારીઓને કાર આપવામાં આવી છે। એટલું જ નહીં, કારનો આખા વર્ષનો ઇન્સ્યોરન્સ, સર્વિસ ચાર્જ અને દર મહિને પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે વધારાના 10,000નું ઇન્સેન્ટિવ પણ આપવાની જાહેરાત કરાઈ છે, જ્યારે કે અન્ય 16 કર્મચારીઓને 2 વ્હીલર અને 7 કર્મચારીઓને ફોન ભેટમાં અપાયા છે। કર્મચારીઓને પોતાની મહેનતનું બોનસ મળતા તેઓ ભાવુક થયા હતા। પરિવારની જેમ સાચવતા કંપની માલિકની જાહેરાત સાંભળી અને કર્મચારીઓની આંખમાં આંસુ આવી ગયા। તો આ અંગે કેકે જ્વેલર્સના સ્થાપક કૈલાશ કાબરાએ જણાવ્યું છે કે કંપનીની પ્રગતિમાં ફાળો આપનારા કર્મચારીઓને ખુશ કરવા એ તેમની પ્રાથમિકતા છે। કેકે જ્વેલર્સના સ્થાપકનું આ કાર્ય સમાજમાં પ્રેરણારૂપ દાખલો બેસાડનારું છે। સૌ કોઈ કર્મચારીઓને ભેટની વાત સાંભળીને ખૂબ જ પ્રશંસા પણ કરી રહ્યા છે। એપ્રોક્સિમેટલી અરાઉન્ડ 2 કરોડનો ખર્ચો થયો છે, પણ અમે જે આપી રહ્યા છીએ એનો નિમિત્ત અમારા સ્ટાફ મેમ્બર્સ, અમારી ટીમ છે, જેના કારણે અમે અત્યારે આટલા માઇલસ્ટોન પર પહોંચ્યા છે। જે અમારું 200 કરોડનું જે ટર્નઓવર થયું છે
એ અમે અત્યારે પહોંચ્યા છીએ, અમારા ટીમ મેમ્બર્સના નિમિત્તે જ પહોંચ્યા છીએ અને એના કારણે અમે લોકો આ 2 કરોડની ગાડીઓ અમે લોકો એ લોકોને ગિફ્ટ આપીએ છીએ. તો માણસની સામે લગભગ અમને એનાઉન્સ કર્યું હતું સરે કે મારા 2 કોહિનૂર છે જે મારી સાથે પહેલેથી જોડાયેલા છે 2008થી, તો એમને હું કાર ગિફ્ટ કરું છું. સૌથી પહેલાં તો આંખમાં આંસુ જ આવી ગયા કે આટલું ઇમ્પોર્ટન્ટ અમને આપે છે કૈલાશભાઈ. અમારા માટે તો એ એકદમ ભાઈ જેવા જ છે. તો એટલું સરસ ફીલ થયું કે હું કેટલી ઇમ્પોર્ટન્ટ છું એમના માટે. હું અમદાવાદના એક જ્વેલર્સમાં આવી છું અને સાથે મારી સાથે કે જ્વેલર્સના માલિક છે કૈલાશ કાબરા. તેમની સાથે વાત કરીશું કારણ કે તેમણે તમામ કર્મચારીઓને ગિફ્ટ આપી છે, એ પણ 12 જેટલી સૌથી ગાડી જૂના આપી છે. કર્મચારી શું ગીતાબેન કહેશો છે. કૈલાશભાઈ, કેમ છો તમે? એકદમ મજામાં બેન, એકદમ મજામાં. આ જે ઉજવણી છે એ મેઇનલી અમારી કંપનીનો ટર્નઓવર આ વખતે 200 કરોડ રૂપિયા થયો છે, એના માટે આ સેલિબ્રેશન છે. એમાં સૌથી સારી વાત એ છે કે અમારી કંપનીમાં માણસોનો પે સ્કેલ તો સારો છે જ, એ સિવાય બી એમને એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ આપવાની અમારી કાયમ ભાવના હોય છે. છેલ્લા 5 વર્ષોથી મેં જ્યારથી મારી કંપની પ્રોફિટમાં આવવા લાગી છે ત્યારથી મેં ડિસાઇડ કર્યું કે આજથી 20 વર્ષ પહેલા અમારું ટર્નઓવર વાર્ષિક 2 કરોડ રૂપિયા હતું. 2 થી 200ની જર્ની મેં એક્સપેક્ટ નથી કરી કે આટલું મોટું ગ્રોથ મારી કંપનીનું થશે. હવે થયું છે તો મેં વિચાર્યું કે મારા કોઈક શોખ કદાચ થોડા વર્ષ પેન્ડિંગ રાખું અને એ પૈસાનો સદુપયોગ કરું. સૌ પ્રથમ પહેલાં મારી ટીમ માટે, જે લોકોએ વિશ્વાસ રાખીને, જે લોકોએ તન મન ધનથી મારા માટે મહેનત કરી છે, કંપની માટે મહેનત કરી છે, એટલે અમે 12 4 વ્હીલર ગાડી, એ બી સારી, કોઈ એમ નોર્મલ ગાડી નહીં, મિનિમમ 12 લાખથી લઈને 30 લાખ સુધીની ગાડી. એમાં સૌથી સારી વાત એ છે કે આ ગાડીનો સંપૂર્ણ ખર્ચ, જેમ કે એનો વાર્ષિક ઇન્સ્યોરન્સ, એની સર્વિસનો ખર્ચો તથા મહિને 10,000 રૂપિયા દર એમ્પ્લોયીને એનું પેટ્રોલ એલાઉન્સ. કારણ કે આજે ગાડી આપવી સહેલી છે પણ ગાડી આપ્યા પછી એ માણસ જો ઘરે પેક રાખે તો એનો મતલબ નથી. તો 10,000 રૂપિયા મેં દર મહિને એક એવો ઇન્સેન્ટિવ આપ્યું છે જેથી એનાથી એ ડીઝલ, પેટ્રોલ કે ગેસ જે ગાડી છે એ ભરાઈ શકે. અને દર રવિવારે ખાસ અમારો શોરૂમ રવિવારે હું બંધ રાખું છું. અમારા બજારમાં ઘણા લોકો રવિવાર શોરૂમ ચાલુ રાખે છે કારણ કે ગ્રાહકને થોડીક કન્વિનિયન્સ વધે, પણ મેં ડિસાઇડ કર્યું કે મને ભગવાનની દયાથી સોમથી શનિમાં જોઈએ એટલું કામ મળી જાય છે, તો રવિવારે મને આરામ કરવો છે તથા મારા જે કર્મચારી છે એમને બી આરામ મળવો જોઈએ. તો આ ગાડી એમના માટે છે. એ સિવાય અમે 16 2 વ્હીલર ગિફ્ટ આપ્યા છે, 7 મોબાઈલ ફોન્સ આપ્યા છે, જેમાં સેમસંગ ફોલ્ડ, આઈફોન 16 એ ટાઈપના મોબાઈલ છે, ગોલ્ડ કોઇન્સ, સિલ્વર કોઇન્સ અને ડોમેસ્ટિક હોલિડે ટ્રીપ આપી છે અમે. કર્મચારીઓ માટે ખૂબ જ સારા વિચારો સાથે કૈલાશ કાબરા બિઝનેસમાં અને ખાસ કરીને જ્વેલરી વર્લ્ડની અંદર નામના તો તેમણે મેળવી છે, પરંતુ હવે તેઓ પોતાની કમાણીનો ભાગ છે પોતાના કર્મચારીઓ સાથે શેર કરીને એક ઉત્તમ ઉદાહરણ છે તે પૂરું પાડી રહ્યા છે. કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.